ચલો બાળકો, તો ગયા લેક્ચરમાં આપણે જોયું હતું તો કે ચેપ્ટર નંબર 6 ની અંદર સ્વાધ્યાયના 1 થી 3 દાખલા જોયા હતા. હવે આગળ જોઈએ તો કે દાખલા નંબર 4. થોડું આમાં તમે તમારું મગજ વાપરજો તો તમને ખ્યાલ આવી જશે. રકમમાં શું કીધું છે કે રેખીય સરળ આવર્ત ગતિ કરતા કણ માટે. હવે તમારા માટે આ નવું છે, રેખીય સરળ આવર્ત ગતિ. વધારે ડિટેલમાં આપણે વાત કરીશું તો કે ચેપ્ટર નંબર 14 ની અંદર. અત્યારે પૂરતું જુઓ શું કહેવા માંગે છે. રેખીય સરળાવત ગતિ કરતા કણ માટે સ્થિતિ ઉર્જા વિધેય v of x is equal to 1/2 kx સ્ક્વેર આપેલ છે. એટલે તમને અહીંયા છે ને સ્થિતિ ઉર્જા આપી દીધી છે સમીકરણના સ્વરૂપમાં 1/2 kx સ્ક્વેર, જ્યાં k દોલકનો બળ અચળાંક છે, k બરાબર 0 પોઈન્ટ એટલે કે સ્મોલ k બરાબર 0.5 ન્યૂટન પર મીટર માટે v of x વિરુદ્ધ x નો આલેખ આકૃતિમાં દર્શાવે છે. તમે હમણાં એક આકૃતિ દોરીશ, એ આકૃતિ શેની છે તો કે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરની. દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર ±2 મીટર પહોંચે એટલે પાછો જ ફરવો જોઈએ. બરાબર છે. તમને એવું કીધું છે કે જે કણ છે અથવા જે દોલક છે એ કેટલી ઉર્જા ધરાવે છે? 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવે છે. હવે આટલી ઉર્જા ધરાવતો જે કણ છે અથવા જે પદાર્થ છે એ વધુમાં વધુ કેટલી ઊંચાઈ સુધી જશે ને અને પછી પાછો આવશે? તો 2 મીટરની ઊંચાઈ સુધી જશે અને પછી પાછો આવશે. હવે સરળ આવર્ત દોલકો એટલે શું? બરાબર છે. તો અહીંયા શું હોય છે સરળ આવર્ત દોલક? તો તમને ખ્યાલ હોય તો સ્પ્રિંગ, બરાબર, આ છત છે, આ સ્પ્રિંગ છે, એના છેડે હું કોઈ એક પદાર્થ લટકાવી દઉં. હવે હું શું કરીશ? આ પદાર્થને નીચે ખેંચીશ, પછી છોડી દઈશ. એટલે આ શું કરશે? પદાર્થ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે દોલનો કરશે. બરાબર છે. તો આ પ્રકારની જે ગતિ છે શું કહેવાય? સરળ આવર્ત પ્રકારની ગતિ કહેવાય. બરાબર છે. હવે રકમમાં તમને શું કીધું છે કે આ જે દોલક છે એ વધુમાં વધુ કેટલી ઊંચાઈ સુધી જશે? ±2 મીટરની ઊંચાઈ સુધી જશે. બરાબર, 2 મીટરની ઊંચાઈ સુધી જશે ને પછી ત્યાંથી ક્યાં આવશે? પાછો આવશે. એવું તમારે સાબિત કરવાનું છે. બરાબર છે. તો ચલો સાબિત કરી દઈએ. તો રકમમાં જે વેલ્યુ આપેલી છે એ પ્રમાણે આપણે આગળ પ્રોસિજર વધારીએ. તો દાખલા નંબર આપી દીધો છે 4. તો સ્થિતિ ઉર્જા તમને આપી છે v of x is equal to 1/2 kx સ્ક્વેર. બીજું તમને રકમમાં શું આપેલું છે? આ જે સ્મોલ k છે, બળ અચળાંક k બરાબર 0.5 ન્યૂટન પર મીટર. આગળ તમને કુલ ઉર્જા આપી દીધી છે E is equal to 1 જૂલ. બરાબર છે. ચલો હવે આકૃતિ જે રકમમાં આપી છે એ હું અહીંયા ડ્રો કરીશ. બરાબર છે. આવી કંઈક આકૃતિ આપી દીધી છે. ઓકે. આ જે y અક્ષ છે ત્યાં સ્થિતિ ઉર્જા છે અને અહીંયા x અક્ષ છે એ સ્થાનની અક્ષ છે. ચલો હવે જોઈએ આગળ. તમારે સાબિત કરવાનું છે કે જે દોલક છે એ વધુમાં વધુ 2 મીટરની ઊંચાઈ જશે અને પછી ત્યાંથી પાછો આવશે. એટલે તમારે શું શોધવાનું છે ખબર? સ્થાન શોધવાનું છે. હવે હંમેશા યાદ રાખો, જ્યારે પણ તમને એવું કહેવામાં આવે કે પદાર્થ 2 મીટરની ઊંચાઈ સુધી જાય છે પછી ત્યાંથી પાછો આવે છે, એનો મતલબ કે પદાર્થ ક્યાં જાય છે? મહત્તમ ઊંચાઈ સુધી જાય છે. હવે આપણે ભણી ગયા કે જ્યારે પણ કોઈ પદાર્થ મહત્તમ ઊંચાઈએ જાય ત્યારે એનો વેગ કેવો હોય? 0. તો સૌથી પહેલા અહીંયા આપણે શું લખીશું? કુલ ઉર્જાનું સમીકરણ. તો જુઓ, તો સૌ પ્રથમ કુલ ઉર્જા એટલે આપણને ખબર છે E is equal to k પ્લસ u અથવા તમે v પણ વાપરી શકો. ચલો, k ની વેલ્યુ તો 1/2 mv સ્ક્વેર વત્તા v ની તો વેલ્યુ આપી છે 1/2 kx
x². હવે ધ્યાન રાખો, જે દોલક છે એ વધુમાં વધુ 2 મીટરની હાઈટ પર જાય છે. એટલે તમે અહીંયા લખી શકો કે જ્યારે દોલક મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેનો વેગ v બરાબર 0 થાય. તો અહીંયા હું 0 મૂકી દઉં તો e ઇઝ ઇક્વલ ટુ 1/2 kx² થાય. મારે x ની વેલ્યુ શોધવાની છે તો એને હું કરતા બનાવી દઉં. તો x² બરાબર 2e/k. સ્ક્વેર છે સામે વર્ગમૂળ લઈ લઈએ તો x ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 2e/k. e ની વેલ્યુ કેટલી છે? 1 જૂલ. k ની વેલ્યુ છે 0.5. હવે જુઓ 2/0.5 એટલે 1/2 લખી શકું છેદનો છેદ અંશમાં, એટલે વર્ગમૂળની અંદર 4 થશે. 4 નું વર્ગમૂળ એટલે શું થશે? ±2 મીટર. તો આ સાબિત થઈ ગયું. બસ આ સાબિત થઈ જાય એટલે પાછું સ્ટેટમેન્ટ લખવાનું. આથી કહી શકાય કે દોલક કેટલી? તો કે મહત્તમ 2 મીટરની ઊંચાઈ સુધી જશે, પછી ત્યાંથી પાછો ફરશે. તો તમારે તો આખું લખવાનું. ચલો જોઈ લઈએ હવે આગળ દાખલા નંબર. હવે મારા ખ્યાલથી આગળનો જે દાખલા છે એ SQ છે. દાખલા નંબર 5, 6 અને 7, 8 આ બધા SQ છે. તો જસ્ટ ખાલી વાંચી લેવા. જોઈ લઈએ હવે દાખલા નંબર 9. હવે તમને રકમમાં એવું કીધું છે કે પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. વિચારો, પ્રારંભમાં પદાર્થ સ્થિર છે. તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. પ્રવેગ કેવો છે? અચળ છે. એટલે અચળ પ્રવેગથી પોતે ગતિની શરૂઆત કરે છે. t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? બરાબર, તમારે શું કરવાનું છે? t સમયે એને જે પાવર મળે છે એ કોના સમપ્રમાણમાં હશે? તો તમને ઓપ્શન આપી દીધા છે રકમમાં. પહેલો ઓપ્શન છે t⁻², બીજો ઓપ્શન છે t, ત્રીજો ઓપ્શન છે t⁻³ અને ચોથો ઓપ્શન છે t². તો ચલો જોઈએ શું થાય છે. તો શરૂઆત ક્યાંથી કરીશું આપણે? પાવરના સમીકરણથી. કેમ કે તમારે અહીંયા જે પદ મેળવવાનું છે એ પાવરના સમપ્રમાણમાં મેળવવાનું છે. બરાબર છે? ચલો તો શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ પાવર P એના બે ઇક્વેશન, W/T અને બીજું સમીકરણ હતું F/V. પરંતુ પ્રવેગ બરાબર શું થાય? વેગ ભાગ્યા સમય. તો હું વેગ બરાબર શું લખી શકું? પ્રવેગ ગુણ્યા સમય. આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ. તો P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ A ઇન્ટુ T. ચલો, પરંતુ F ઇઝ ઇક્વલ ટુ શું થાય? MA થાય. A ને કરતા બનાવી દઈએ તો F/m. આ એની વેલ્યુ અહીંયા. તો P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ F/m ઇન્ટુ T. હવે શું કરીશું? m વડે અહીંયા ગુણીશું અને m વડે ભાગીશું. તો જોઈએ f² છેદમાં શું થઈ જશે? m² થઈ જશે ઇન્ટુ mt. કેમ કે મેં m વડે ગુણ્યું ને m વડે ભાગ્યું તો છેદમાં શું થઈ ગયું? m². ચલો હવે આને હું આવી રીતે લખી શકું F/m² ઇન્ટુ mt. હવે F/m એટલે શું થાય? પ્રવેગ થાય ને. બસ, તો P ઇઝ ઇક્વલ ટુ A² ઇન્ટુ mt. પદાર્થનું દળ હંમેશા અચળ રહે. રકમમાં જ કીધું છે કે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે. તો P ચલે છે T. તમે જુઓ કયા નંબરમાં આવે છે? T 2 નંબરમાં. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારે પ્રશ્નનો જવાબ આપવાનો હોય છે. જોઈ લઈએ આગળ દાખલા નંબર 10. તમને એવું કીધું છે કે એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. પાવર કેવો છે? અચળ છે. બરાબર. t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે?
તમારે હવે અહીંયા સ્થાનાંતરની વાત કરવાની છે કે ટી સમયે જે સ્થાનાંતર હશે એ કોના સમપ્રમાણમાં હશે. આમાં પણ તમને ઓપ્શન તો આપેલા છે, t⁻1/2 આ જ બધા ઓપ્શનો છે. t⁻3/2 અને t². ઓકે, ચલો તો હવે શરૂઆત કરીએ આપણે. ચલો તો આપણી જોડે પાવરનું સમીકરણ સૌ પ્રથમ પાવર P = કરવું પડતું કાર્ય છેદમાં સમય. એમાં હું કાર્યને કરતા બનાવી દઉં તો P × T, સમીકરણ નંબર 1. આગળ વાત કરીએ તો કે કાર્ય ઉર્જા પ્રમેય, બરાબર, W = ΔK, સમીકરણ નંબર 2. હવે બંને સમીકરણ સરખાઈ દઈએ તો સમીકરણ 1 અને 2 સરખાવતા તો P × T = ΔK. હવે ΔK એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, તો P × T = K - K0. તમે વિચારો, હવે કોઈ પણ પદાર્થ હોય પ્રારંભમાં કેવો હોય, સ્થિર હોય, તો પ્રારંભિક વેગ શું થાય, 0 થાય, બરાબર છે. હવે પ્રારંભિક વેગ 0 થાય તો પ્રારંભની ગતિ ઉર્જા પણ શું થાય, 0. તો હું અહીંયા લખી શકું P × T = K, કારણ કે K0 = 0. ચલો, P × T = K એટલે 1/2 mv² લખી શકું. v² ને આપણે કરતા બનાવી દઈએ તો v² = 2pt/m. સ્ક્વેર છે સામે વર્ગમૂળ લઈ લઈએ તો v = વર્ગમૂળની અંદર 2pt/m. હવે સમજો, t ક્યાં છે, વર્ગમૂળની અંદર, તો હું એને અલગથી લખું અને v ની જગ્યાએ હું શું લખીશ, dx/dt = વર્ગમૂળની અંદર 2p/m અને બહાર હું શું લખું, t⁻1/2. dt ને સામે લઈ જઈએ. કેમ હું આ પ્રોસિજર કરું છું, કેમ કે મારે અહીંયા જે સમપ્રમાણતાનો સંબંધ લાવવાનો છે એ x ના સમપ્રમાણમાં લાવવાનો છે, એટલે હું અહીંયા x લાવ્યો. dt ને સામે લઈ જાઉં તો dx = વર્ગમૂળની અંદર 2p/m t⁻1/2 dt. બંને બાજુ સંકલન કરતા તો જોઈએ શું થાય છે. તો સંકલન dx = વર્ગમૂળની અંદર 2p/m. ચલો, સંકલન t⁻1/2 dt. સંકલન dx તેનું શું થશે, x = વર્ગમૂળની અંદર 2p/m. સંકલન t⁻1/2 તો શું થશે, 3/2/3/2. x = વર્ગમૂળની અંદર 2p/m ઇન્ટુ છેદનો છેદ અંશમાં એટલે 2/3 t⁻3/2. ચલો, પાવર અચળ, દળ અચળ, 2/3 અચળ, તો x ચલે છે t⁻3/2 થયું. એકદમ ઇઝી, બરાબર. તો સ્થાનાંતર એ કોના સમપ્રમાણમાં હશે, t⁻3/2 ના સમપ્રમાણમાં હશે. ચલો તો જોઈ લઈએ હવે આગળ દાખલા નંબર 11. તમને એવું કીધું છે કે કોઈ એક પદાર્થ છે અને એ પદાર્થ પર લાગતું બાહ્ય બળ સદિશ F = -i વત્તા પ્લસ -i વત્તા 2j વત્તા 3k ન્યૂટન છે. અને આ બળની અસર હેઠળ પદાર્થ y દિશામાં 4 મીટર જેટલું સ્થાનાંતર કરે છે, તો થતું કાર્ય શોધો. તો રકમમાં તમને બળની વેલ્યુ આપી દીધી છે. સદિશ F = -i પ્લસ 2j વત્તા 3k. બરાબર, આ બળની વેલ્યુ આપી દીધી.
તમને સ્થાનાંતર કેવું કીધું છે? વાય દિશામાં 4 મીટર, એટલે તમારે સ્થાનાંતર છે ને આ રીતે બતાવવાનું 4 j બરાબર. સ્થાનાંતર વાય દિશામાં થાય છે એટલે તમારે એકમ સદિશ દર્શાવવો પડે j. તો હવે કાર્ય કેટલું થતું હશે એ તમારે શોધવાનું છે. તો એકદમ ઈઝી છે, જોઈ લઈએ. તો કાર્યનું ઇક્વેશન આપણને બધાને હવે તો આવડે. W = સદિશ F ડોટ સદિશ D. Fની વેલ્યુ છે -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ ઇન્ટુ સદિશ ડીની વેલ્યુ છે 4j કેરેટ. હવે જ્યાં i ડોટ i કે j ડોટ j કે ડોટ કે હોય ત્યાં 1 થશે, બાકી બધા માટે શું થશે? 0. જેમ કે i ડોટ j શું થાય? 0. 2j ડોટ 4j તો શું થશે? 4 2 8 j ઇન્ટુ j એટલે 1 થશે. k ડોટ j શું થશે? 0. તો અહીંયા તમને કાર્ય કેટલું મળશે? 8 જૂલ. બરાબર. ચલો હવે જોઈ લઈએ દાખલા નંબર 11 પછી 12. રકમમાં એવું કીધું છે કે કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે. કોસ્મિક કિરણની અંદર એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કોણ ઝડપી હશે? પ્રશ્ન પૂછ્યો છે કે કોની ઝડપ વધુ હશે? ઇલેક્ટ્રોનની ઝડપ વધુ હશે કે પ્રોટોનની? ઇલેક્ટ્રોન કે પ્રોટોન બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે 9.11 × 10⁻31 kg. પ્રોટોનનું દળ આપ્યું છે 1.67 × 10⁻27 kg. પછી 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.60 × 10⁻19 જૂલ. તો સૌથી પહેલા તમને ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઉર્જા આપી દીધી છે, તો એને કંઈક આપણે લખીશું આવી રીતે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, તો એને હું દર્શાવીશ ke વડે. કેટલા છે? તો કે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો પહેલા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને એને કન્વર્ટ કરીએ ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો 10 ગુણ્યા 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁴ થશે. હવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ થાય? તો કે 1.6 ગુણ્યા 10⁻19. બરાબર છે. તો આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને કન્વર્ટ કરીએ આપણે જૂલમાં, તો 1.6 10⁻19 એટલે 1.6 10⁻15 જૂલ થશે. એવી રીતે પ્રોટોનની ગતિ ઉર્જા આપી છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 100 ગુણ્યા 10⁻³ પાછું ઇલેક્ટ્રોન વોલ્ટને કન્વર્ટ કરીએ જૂલમાં, તો 1.6 10⁻19. બરાબર છે. ચલો હવે અહીંયા 15 છે ને માઇનસ, તો આપણે પણ અહીંયા 15 જ સેટ કરીએ. તો -19 વત્તા 3, પહેલાં તો હું 10 ગુણ્યા 10⁴ લખી શકું. 100 છે, 100 ગુણ્યા 10⁻3 તો 10 ગુણ્યા 10⁴ ગુણ્યા 1.6 10⁻19. હવે 1.6 ગુણ્યા હું 10 કરું તો મને કેટલા મળે? 16 ગુણ્યા 10⁻15 જૂલ. બીજું તમને રકમમાં કંઈ આપેલું છે? તો ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે me બરાબર 9.11 10⁻31 kg. પ્રોટોનનું દળ આપી દીધું છે તમને 1.67 10⁻27 kg. તમારે શું શોધવાનું છે? તો કે ગુણોત્તર શોધવાનો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વેગનો, એટલે કે VE/VP શોધવાનું છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છેદમાં પ્રોટોનની ગતિ ઉર્જા = 1/2 me VE² છેદમાં 1/2 mp VP². ચલો 1/2 કેન્સલ. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે આપણી જોડે 1.6 10⁻15 છેદમાં પ્રોટોનની ગતિ ઉર્જા 16 ગુણ્યા 10⁻15 me VE² છેદમાં mp
વીપી સ્ક્વેર. 10⁻15 કેન્સલ. ચલો હવે ઉપર શું છે 1.6 છે તો હું શું લખી શકું 16/10 16/10 અને અહીંયા છેદમાં તો પાછું 16 છે જ ઇઝ ઇક્વલ ટુ ME VE સ્ક્વેર છેદમાં MP VP સ્ક્વેર. 16 કેન્સલ. હવે VE સ્ક્વેર અને VP સ્ક્વેર એને કરતા બનાવી દઈએ તો પ્રોટોનનું દળ સામે ઇલેક્ટ્રોનનું દળ નીચે તો VE સ્ક્વેર છેદમાં VP સ્ક્વેર બરાબર MP છેદમાં 10 ગુણ્યા ME સ્ક્વેર છે સામે વર્ગમૂળ લઈ લઈએ VE છેદમાં VP ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર પ્રોટોનનું દળ આવે 1.67 10⁻27 છેદમાં 10 ઇલેક્ટ્રોનનું દળ આવે 9.11 10⁻31 VE/VP ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર. હવે ગણતરી મારીએ જોઈએ શું થાય છે તો 1.67 ભાગ્યા 10 ભાગ્યા 9.11 તો આપણને મળશે 0.01833 10⁻². હવે -31 ઉપર જશે તો +31 તો 31 - 27 તો કેટલા વધશે +4. એટલે આપણે શું કરીશું 0.01833 છે એનું વર્ગમૂળ કાઢીએ બરાબર અથવા શું કરવાનું 0.01833 છે અને ગુણ્યા 10,000 કરી નાખીએ ગુણ્યા 10,000 એટલે 183.3. હવે એનું વર્ગમૂળ કાઢીએ તો 183.3 એટલે આપણને કેટલું મળશે 13.5 એટલે VE/VP બરાબર 13.5. તો આ શું થયો ગુણોત્તર થયો ઇલેક્ટ્રોનના વેગનો અને પ્રોટોનના વેગનો. પણ પ્રશ્ન એ છે કે કોની ઝડપ વધુ હશે તો આ જે ગુણોત્તર મળ્યો એ કેટલો મળ્યો 13.5 બરાબર છે. હવે આના છેદમાં કશું નથી તો હું એક વિચારી શકું તો ઇલેક્ટ્રોનનો વેગ વધુ પ્રોટોનનો વેગ ઓછો તો તમારે જવાબ લખવાનો આમ VE ગ્રેટર ધેન VP હોવાથી ઇલેક્ટ્રોનની ઝડપ વધુ હશે બરાબર છે. ચલો જોઈ લઈએ હવે આગળ દાખલા નંબર 13. રકમ થોડી લાંબી છે ધ્યાન રાખજો. પહેલા રકમ વાંચી લે પછી તમને સમજાય શું કરવાનું છે. 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે જ્યાં તે અંતિમ એટલે કે ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તે એક ધારી ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? તમારી જોડે એક ટીપું છે બરાબર છે. દાખલા નંબર 13. હવે ટીપાની તમને ત્રિજ્યા આપી દીધી છે 2 મિલીમીટર. મિલીમીટરને કન્વર્ટ કરીએ મીટરમાં તો 2 × 10⁻³ મીટર થશે. હવે ટીપું કેટલી ઊંચાઈથી તો કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 500 મીટરની ઊંચાઈએથી પડે છે. બીજું તમને શું આપેલું છે ઝડપ આપી દીધી છે ટીપાની 10 મીટર પર સેકન્ડ. બીજું તમને કંઈ આપેલું છે ના. તમારે શોધવાનું શું છે તો કે તેની સફરના પ્રથમ અને અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને પછી અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું હશે એ શોધવાનું છે. તો સમજો
કે આ શું છે? પૃથ્વીની સપાટી છે. ટીપું પહેલાં ક્યાં હતું? અહીંયા હતું. એટલે ટોટલ ઊંચાઈ કેટલી થઈ? 500 મીટર. એટલે ટોટલ ઊંચાઈ આટલી થઈ. તો ટોટલ જે ઊંચાઈ છે એ ઊંચાઈમાં પ્રથમ અડધી ઊંચાઈ એને આપણે દર્શાવીશું સ્મોલ h વડે. આ છે કેપિટલ H, પણ પ્રથમ અડધી ઊંચાઈ અને આ બીજી અડધી ઊંચાઈ એટલે આ કેટલું થયું? 250 મીટર. આ પણ શું થયું? 250 મીટર. તો પ્રથમ અને અડધી ઊંચાઈ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું તમારે કાર્ય શોધવાનું છે. તો તમે વિચારો કે કાર્ય શોધવું છે તો બળ ગુણ્યા અંતર વાપરવું પડે. તો પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. તો W બરાબર F ઇન્ટુ ડી. બળ તો આ જે ટીપું છે એના ઉપર નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ mg લાગવાનું. તો ચલો mg. હવે પ્રથમ અડધી ઊંચાઈની વાત કરી છે એટલે કેટલું આવે? સ્મોલ h. હવે પ્રશ્ન એ છે h છે આપણી જોડે 250 મીટર. જીની વેલ્યુ તો એ રકમમાં કીધી છે તમને કેટલી લેવાની છે. તો જીની વેલ્યુ લેવાની થશે આપણે 9.8. એટલે અહીંયા લખી નાખીએ જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો તમારી જોડે શું નથી? દળ નથી. તો સૌથી પહેલાં તો આને સમીકરણ નંબર 1 આપી દઈએ. તો ટીપાનું દળ. તો દળ બરાબર શું થાય? કદ ગુણ્યા ઘનતા થાય. ચલો હવે ટીપું કેવું હોય? ગોળ. તો ગોળાનું કદ શું આવે? 4/3 પાઈ r³ ઇન્ટુ રો. ચલો 4/3 પાઈની વેલ્યુ 3.14. ત્રિજ્યા કેટલી છે? 2 × 10⁻³ અને એનો ઘન. પાણીની ઘનતા કેટલી? 10³ kg/m³. ચલો તો ગણતરી મારીએ આપણે આની. તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 2નો ઘન કેટલો થશે? 8. એટલે ગુણ્યા હું 8 કરીશ ભાગ્યા 3. એટલે મને મળશે 33.49 ગુણ્યા 10⁻⁹ -3 અને એની 3 ઘાત એટલે ગુણાકાર થશે ઘાતોનો એટલે 10⁻⁹ ગુણ્યા 10⁻³ એટલે મને કદ કેટલું મળશે? તો કે 33.49 ગુણ્યા 10⁻⁶ kg. બરાબર છે. અને હવે આનો ઉપયોગ આપણે સમીકરણ નંબર 1માં કરીએ. તો સમીકરણ નંબર 1 પરથી બરાબર. તો દળ મળી ગયું. W બરાબર 33.49 10⁻⁶. જીની વેલ્યુ 9.8 અને hની વેલ્યુ આવશે 250 મીટર. તો આપણે અહીંયા WG વડે બતાવી દઈએ. બરાબર. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. તો 33.49 ગુણ્યા 9.8 ગુણ્યા 250 એટલે 82,050.5 10⁻⁶ એટલે 1 2 3 ને 4 એટલે 8.2 10⁻² જૂલ. ખ્યાલ આવ્યો? તો પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન કેટલું કાર્ય થશે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા? તો કે 8.2 10⁻² જૂલ. તો બીજી અડધી ઊંચાઈ દ્વારા પણ કેટલું થાય? આટલું જ થાય ને, કેમ કે બીજી જે અડધી ઊંચાઈ છે એ દરમિયાન પણ ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું. ઊંચાઈ કેટલી છે? બીજી અડધી 250 મીટર. તો બીજી અડધી ઊંચાઈ દરમિયાન પણ આટલું જ ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું. હવે છેલ્લે શું કીધું છે તમને? તો કે તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય
થયું હશે. તમે વિચારો કે ટીપું જે છે એ નીચે આવે છે કોની મદદથી? ગુરુત્વાકર્ષણ બળની મદદથી. પણ એની વિરુદ્ધ દિશામાં શું લાગવાનું? અવરોધક બળ. તો એ જે અવરોધક બળ કઈ રીતે લાગશે? તો માની લો કે હવાનો અવરોધ લાગતો હશે, તો હવાના અવરોધ વડે અથવા બીજા કોઈ પણ અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું? બરાબર છે. તો સૌથી પહેલાં હું તમને કોન્સેપ્ટ સમજાવું. આ પહેલું કામ પતી ગયું, હવે જોઈએ બીજું કામ. તો સૌ પ્રથમ કાર્ય ઉર્જા પ્રમેયથી શરૂઆત કરીએ, પછી હું તમને સમજાવું કે તમારે કરવાનું છે શું અને શું જરૂરી છે એમાં. તો સૌ પ્રથમ કાર્ય ઉર્જા પ્રમેય. તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. હવે ડબલ્યુ એટલે શું લેવાનું ખબર? પરિણામી કાર્ય. પરિણામી કાર્ય એટલે ટીપું કેટલી ઊંચાઈએ છે? 500 મીટરની ઊંચાઈએ છે. તો સમગ્ર માર્ગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કેટલું કાર્ય થયું હશે? પહેલું કાર્ય. બીજું કાર્ય શું? તો ટીપું ઉપરથી નીચે આવે છે, તો વિરુદ્ધ દિશામાં અવરોધક બળ લાગવાનું. તો વિરુદ્ધ દિશામાં અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું? એ આપણો બીજા નંબરનું. એટલે અહીંયા ડબલ્યુ એ શું થશે? કુલ કાર્ય. તો હવે હું આવું લખીશ, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ કેપિટલ એચ વત્તા ડબલ્યુ આર. ડબલ્યુ એચ એટલા માટે મેં વાપર્યું કેમ કે ટોટલ ઊંચાઈ કેટલી છે? કેપિટલ એચ. તો ટોટલ ઊંચાઈ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એટલે ડબલ્યુ એચ વડે હું બતાવીશ. બરાબર છે, કેમ કે ડબલ્યુજી તો એકવાર આપણે વાપરી દીધું છે. ડબલ્યુ આર એટલે અવરોધક બળ વડે થતું કાર્ય, તો એને હું કરતા બનાવું. ડબલ્યુ આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે પ્લસ ડબલ્યુ એચ. તમે ડબલ્યુ એચની જગ્યાએ બીજું કંઈ પણ દર્શાવી શકો. સોરી, અહીંયા માઇનસ આવશે. આને હું સમીકરણ નંબર આપી દઉં 2. હવે મારે શું શોધવાનું? ડબલ્યુ એચ શોધવાનું. બીજું શું શોધવાનું? ડેલ્ટા કે. તો સૌથી પહેલાં આપણે ડેલ્ટા કે શોધીએ. તો સમગ્ર માર્ગ દરમિયાન ગતિ ઉર્જામાં થતો ફેરફાર. બરાબર. તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો ટીપુ એ શું કરે? મુક્ત પતન કરે. તેનો પ્રારંભિક વેગ શું હોય? 0. તો પ્રારંભિક ગતિ ઉર્જા થશે 0. 1/2 mv². ચલો, 1/2 એમની વેલ્યુ આપણે શોધી 33.49 10⁻⁶. વેગ આપણને આપેલો છે 10^2. તો 33.49 ગુણ્યા 100/2 એટલે 1674.5 10⁻⁶. એટલે ડેલ્ટા કે 1, 2 ને 3 એટલે 1.67 10⁻³ જૂલ. ચલો, ગતિ ઉર્જામાં થતો ફેરફાર મળી ગયો. બરાબર, ડેલ્ટા કે મળી ગયો. હવે સમગ્ર ગતિમાર્ગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. હવે સમગ્ર માર્ગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય. તો ડબલ્યુ એચ ઇઝ ઇક્વલ ટુ mg કેપિટલ એચ આવશે. ચલો, એમની વેલ્યુ 33.49 10⁻⁶. જીની વેલ્યુ 9.8. કેપિટલ એચ આવશે 500. તો ડબલ્યુ એચ ઇઝ ઇક્વલ ટુ 33.49 ગુણ્યા 9.8 ગુણ્યા 500. તો 164,101 10⁻⁶. બરાબર છે. તો 1, 2 ને 3
તો 164.1, 2 ને 3, 0.1 × 10⁻³ જૂલ WH. તો આપણને સમગ્ર ગતિમાર્ગ દરમિયાન થતું કાર્ય મળી ગયું. હવે સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરીએ આપણે અને અવરોધક બળ દ્વારા થતું કાર્ય. આમ સમીકરણ 2 પરથી અવરોધક બળ દ્વારા થતું કાર્ય, તો WR ડેલ્ટા કે આપણે શોધ્યું 1.67 બરાબર 10⁻³ તો હું લખી શકું 0.00167 માઇનસ સમગ્ર માર્ગ દરમિયાન થતું કાર્ય તો 164.1 તો 10⁻³ છે તો ડાબી બાજુ પોઈન્ટ કાપી લો 1, 2 ને 3 તો 0.164 2ની બાદબાકી કરીએ તો જવાબ તમને માઇનસમાં મળશે 0.00167 માઇનસ 0.164 માઇનસ 0.162 જૂલ. જવાબ માઇનસમાં મળ્યો મતલબ તમારો જવાબ સાચો છે. કેમ કે ટીપું ક્યાં આવે છે? નીચે આવે છે. ટીપું ક્યાં આવે છે? નીચે. તો અવરોધક બળ વિરુદ્ધ દિશામાં જ લાગશે ને. તો આ થઈ ગયું તમારો દાખલા નંબર 13 પૂરો. જોઈ લઈએ આગળ દાખલા નંબર 14. ચલો બાળકો, તો જોઈ લઈએ આગળ દાખલા નંબર 14. વાયુપાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર/સેકન્ડની ઝડપથી લંબ દિશા સાથે 30 ડિગ્રીના ખૂણે અથડાય છે. તે જ ઝડપથી પાછો ફેંકાય છે. એટલે જેટલી ઝડપથી દિવાલ સાથે અથડાય છે એટલી ઝડપથી પાછો ફેંકાય છે. સમગ્ર અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? તમને અહીંયા શું આપી દીધેલ છે? દડાનો વેગ આપી દીધો છે. બરાબર, કેટલું આપે છે? 200 મીટર/સેકન્ડ. માની લો કે આ શું છે? દિવાલ છે. બરાબર છે. આ આપણે લઈ લઈએ એક્સ અક્ષ. હવે હવાનો જે અણુ છે એ આ દિવાલ સાથે અથડાય છે. બરાબર છે. હવે આગળ શું કીધું છે? તો રકમની અંદર જે આકૃતિ આપી છે અહીંયા 30 ડિગ્રીનો ખૂણો બનાવીને આપેલ છે. હવે આ જે અણુ છે એ કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો. હવે અણુ શું કરશે? હવાનો દિવાલ સાથે અથડાશે અને પાછો અહીંયા ફેંકાશે. બરાબર છે. હવે જેટલા ખૂણે આપાત થશે ને એટલા જ ખૂણે એનું શું થશે? પરાવર્તન થશે. એટલે આ ખૂણો કેટલો થશે? 30 ડિગ્રીનો. સરળતા ખાતર માની લો કે વેગ શું છે? v છે. અથડામણ પહેલા અને અથડામણ બાદ વેગમાં કોઈ ફેરફાર થતો નથી. સરળતા ખાતર આ જે વેગનો જે સદિશ છે એને હું આગળ લંબાવું કંઈક આ રીતે. બરાબર. ચલો, હવે આ 30 ડિગ્રીનો ખૂણો થાય તો આ પણ શું થાય? 30 ડિગ્રીનો જ ખૂણો થાય. બરાબર છે. આ વેગ v નો સદિશ છે તો આ પણ વેગ v નો સદિશ થશે. ફરી સમજો કે પ્રારંભમાં જે હવાનો કણ છે એ દિવાલ સાથે અથડાય છે. અહીંયા કેટલો ખૂણો બને છે? 30 ડિગ્રીનો. સરળતા ખાતર આ વેગ સદિશ છે એને હું આગળ લંબાવું. હવે આ 30 થાય તો સામે આ પણ શું થાય? યુગ્મકોણની જોડ મુજબ 30 થાય. હવે અહીંયા શું થાય છે? અથડામણ થાય છે હવાના અણુ અને દિવાલ સાથે. અથડામણ બાદ હવાનો અણુ આ દિશામાં ફેંકાઈ જશે. એટલે જેટલો ખૂણો અહીંયા બનશે એટલો જ ખૂણો અહીંયા બનશે. બરાબર, એટલે 30 ડિગ્રી બનાવ્યો. હવે અહીંયા જે વેગ સદિશ છે એ શું કરે છે? આ એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે છે. અહીંયા આવશે ઋણ એક્સ અક્ષ. તો મારે વેગ v ના શું બતાવવા પડે? બે ઘટકો. હવે અહીંયા એક્સ અક્ષ સાથે ખૂણો થાય છે એટલે વેગમાનનો જ હું સીધો ખૂણો ઘટક બતાવું તો mv cos 30 ડિગ્રી. તો બીજો ઘટક અહીંયા આવશે mv sin 30. એવી રીતે આ જે વેગ છે એ પણ આ ધન એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે છે તો અહીંયા આવશે mv
cos 30. તો બીજો ઘટક અહીંયા આવશે mv sin 30. બરાબર. આ જે છે ને, આ જે વેગમાન છે એ અથડામણ પહેલાનું વેગમાન છે, આ બે વેગમાન છે એ અથડામણ બાદની. તમારે શું કરવાનું છે? વેગમાનનું સંરક્ષણ થાય છે. હવે વેગમાનનું સંરક્ષણ થવું એટલે અથડામણ પહેલા અને અથડામણ બાદનું વેગમાન કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ. તો અહીંયા સૌથી પહેલા આપણે વાત કરીશું સંઘાત પહેલાની, એટલે કે અથડામણ પહેલાની. તો સંઘાત પહેલા, બરાબર, હેડિંગ મારી દીધું. વેગમાનનો x ઘટક, વેગમાનનો x ઘટક. તો અથડામણ પહેલા વેગ આ દિશામાં હતો, એને આપણે લંબાવ્યો એટલે આ સદિશ થયો. તો અથડામણ પહેલા x ઘટક કેટલો આવશે? વેગમાનનો mv cos 30. પણ એ કઈ દિશામાં આવશે? ઋણ x દિશામાં. એટલે હું શું લખીશ? માઇનસ mv cos 30. બરાબર. ચલો, દળ તમને આપેલું છે, રકમમાં નથી આપેલું, પણ વેગ આપી દીધો છે. કેટલો? 200. હવે cos 30 ની વેલ્યુ શું આવશે? √3/2. બરાબર. એટલે હું શું લખીશ? માઇનસ 100√2m. મારે મૂલ્ય જોઈએ છે તો હું શું લઈશ? માનાંક લઈશ. એટલે 100√2m. બરાબર છે. હવે વેગમાનનો y ઘટક, વેગમાનનો y ઘટક ઇઝ ઇક્વલ ટુ, તો વેગમાનનો y ઘટક mv sin 30. બરાબર. તો m ઇઝ એઝ ઇટ ઇઝ. વેગ કેટલો છે? 200. sin 30 ની વેલ્યુ 1/2, તો 100m થશે. આ જે વાત થઈ સંઘાત પહેલા વેગમાનનો x ઘટક, વેગમાનનો y ઘટક. હવે વાત આવે છે સંઘાત બાદ. બરાબર. તો સૌથી પહેલા વેગમાનનો x ઘટક, તો સંઘાત બાદ વેગ કેટલો છે? v આ દિશામાં. તો એના બે ઘટકો વિચાર્યા, mv cos 30, mv sin 30. તો x ઘટક આવશે mv cos 30, mv cos 30, m ગુણ્યા 200√3/2. એટલે કેટલા મળશે? 100√3m. વેગમાનનો y ઘટક. mv sin 30, ગણતરી મારશો એટલે 100m મળશે. પ્રશ્ન શું પૂછ્યો છે? વેગમાનનું સંરક્ષણ થાય છે. તો જુઓ, હવે તમે જુઓ અહીંયા વેગમાનનું સંરક્ષણ થાય છે કે નહીં. શું? તો કે સંઘાત પહેલાનું વેગમાન અને સંઘાત બાદનું વેગમાન સરખું થવું જોઈએ. તો સંઘાત પહેલા વેગમાનનો x ઘટક કેટલો છે? 100√2, સોરી, અહીંયા શું આવશે? 100√3. બરાબર છે. તો સંઘાત પહેલા વેગમાનનો x ઘટક 100√3m. તો સંઘાત બાદ પણ વેગમાનનો x ઘટક જુઓ 100√3m. બરાબર. એવી રીતે સંઘાત પહેલા વેગમાનનો y ઘટક જુઓ 100m. તો સંઘાત બાદ પણ વેગમાનનો y ઘટક કેવો છે? 100m. એટલે કે અહીંયા સંઘાત પહેલાનું વેગમાન અને સંઘાત બાદનું વેગમાન કેવું છે? સરખું છે. અહીં સંઘાત પહેલાનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદનું વેગમાન. આથી વેગમાનનું સંરક્ષણ થાય છે. બીજો પ્રશ્ન શું હતો? કે અહીંયા સ્થિતિસ્થાપક સંઘાત છે કે અસ્થિતિસ્થાપક? હવે વેગમાનનું સંરક્ષણ થતું હોય તો કયું સંઘાત હોય? સ્થિતિસ્થાપક જ હોય ને. તો અહીંયા એ પણ જવાબ લખવાનું. અહીં વેગમાનનું સંરક્ષણ થતું
હોવાથી અથડામણ સ્થિતિસ્થાપક હશે. બરાબર, તો અહીંયા તમારો દાખલા નંબર 14 પૂરો. જોઈએ 15મો. તો રકમમાં તમને એવું કીધું છે કે એક બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી દે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટરની ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? માની લો કે પહેલાં તો નંબર મારી દે 15 નંબર. માની લો કે આ ગ્રાઉન્ડ ફ્લોર છે. હવે 40 મીટરની ઊંચાઈ પર શું છે? ટાંકી છે એક. બરાબર, ટાંકી છે 40 મીટરની ઊંચાઈ પર. હવે અહીંયા શું છે? એક પંપ છે. પંપ શું કરે છે? પાણીને 40 મીટર ઊંચી જે ટાંકી છે એમાં પાણીને ધકેલે છે. હવે આ જે ટાંકી છે એનું કદ આપી દીધું છે 30 મીટર ક્યુબ. બીજું તમને શું આપ્યું છે? પંપ. આ જે પંપ છે પાણીનો એ કેટલા સમયમાં? તો કે t બરાબર 30 મિનિટમાં આ ટાંકીને ભરી દે છે. એટલે આપણે કન્વર્ટ કરીએ, સોરી 30 નહીં પણ 15 મિનિટમાં ટાંકીને ભરી દે છે. તો 15 ગુણ્યા 60, 15 પંચા 75, 15 છક 90 એટલે 900 સેકન્ડ થઈ. બીજું ટાંકી કેટલી ઊંચાઈ પર છે? તો h = 40 મીટરની ઊંચાઈ પર છે. તો પંપને કેટલા વિદ્યુત પાવરની જરૂર પડે? વિદ્યુત પાવર P તમારે શોધવાનું છે. પંપની કાર્યક્ષમતા આપી દીધી છે 30%. હવે આનો મતલબ શું? હવે મોટર છે એને તમે કઈ ઉર્જા આપો છો? વિદ્યુત ઉર્જા. મોટર શું કરે? એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. બરાબર છે? પાણી ઉપર લઈ જવું એ શું કહેવાય? યાંત્રિક કાર્ય. અને યાંત્રિક કાર્ય કરવા માટે યાંત્રિક પાવરની જરૂર પડે. તો માનો કે હું 100% વિદ્યુત પાવર આપું ને એમાંથી 70% જે પાવર છે એ તો ઉષ્મા રૂપે અથવા બીજી કોઈ ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય છે. ખાલી 30% જ પાવરનું યાંત્રિક પાવરમાં રૂપાંતર કરે. એટલે 100% વિદ્યુત ઉર્જા હતી એમાંથી 30% ઉર્જા જ એ પંપ પાણીને ચડાવવા માટે યાંત્રિક પાવરમાં વાપરે છે. તમારે શું શોધવાનું છે? તો વિદ્યુત પાવર શોધવાનું છે. તો સૌથી પહેલાં તો તમને કાર્યક્ષમતાનું ઇક્વેશન આવડવું જોઈએ. તો કાર્યક્ષમતા = આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. હવે તમે વિચારો, કાર્યક્ષમતા = આઉટપુટ પાવર. તો પંપને તમે ઇનપુટમાં કયો પાવર આપો છો? વિદ્યુત પાવર. સામે તમને મોટર કયો પાવર આપે છે? યાંત્રિક પાવર. તો આઉટપુટમાં શું આવશે? યાંત્રિક પાવર છેદમાં ઇનપુટમાં શું આવશે? તો કે વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવરને આપણે કરતા બનાવી દઈએ = યાંત્રિક પાવર છેદમાં ઈટા. સમીકરણ નંબર 1. કેમ કે તમારે યાંત્રિક પાવર તો શોધવો પડશે ને. તો યાંત્રિક પાવર ઇક્વેશન P = કરવું પડતું કાર્ય છેદમાં સમય. તો અહીંયા પંપ દ્વારા કયું કાર્ય થાય છે? તો કે 40 મીટર ઊંચાઈએ ટાંકી આવેલ છે એમાં પાણી પહોંચાડવાનું કાર્ય કરે છે. બરાબર, તો કાર્ય એટલે શું આવે? બળ ગુણ્યા અંતર છેદમાં સમય. તો અહીંયા બળ કેટલું આવશે? mg/d એટલે ઊંચાઈ h આવશે છેદમાં t. ચલો, દળ છે આપણી જોડે? ના, પણ કદ ગુણ્યા ઘનતા g/h છેદમાં t. કદ કેટલું છે ટાંકીનું? તો કે 30. પાણીની ઘનતા 10⁻³ જીની વેલ્યુ રકમમાં આપી છે તમને. તો 9.8 લઈ લઈએ. ઊંચાઈ કેટલી છે? તો કે 40. સમય 900. તો યાંત્રિક પાવર આપણને મળી જવો જોઈએ. કેટલો મળશે? 30 × 9.8 × 40
ભાગ્યા 900. તો પાવર પી કયો? યાંત્રિક પાવર કેટલો થયો? તો કે 13.06 વોટ થયો. અને હજી ગુણ્યા 10⁻³ બાકી. બરાબર. ચલો સમીકરણ નંબર 1 પરથી વિદ્યુત પાવર ઇઝ ઇક્વલ ટુ યાંત્રિક પાવર 13.06 10⁻³ કાર્યક્ષમતા કેટલી છે? 30%. ટકા દૂર કરવા હોય તો ભાગ્યા હું શું કરીશ? 100 એટલે 0.3 થશે. ચલો 13.06 ભાગ્યા 0.3 એટલે 43.5 ગુણ્યા 10⁻³ એટલે 43.5 કિલોવોટ વિદ્યુત પાવર જોઈએ. કોને? વિદ્યુત મોટરને. બરાબર. 40 મીટરની ઊંચાઈ સુધી ટાંકી છે. આટલું પાણી મારે ભરવાનું છે 15 મિનિટમાં. તો આટલો વિદ્યુત પાવર જોઈએ. કોને? તો કે આ પંપને. ઓકે.